કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બિહારની વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ ગહન સંતોષ બતાવ્યો છે। તેમણે આ જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત એનડીએના તમામ કાર્યકર્તાઓને અને ખાસ કરીને બિહારના જાગૃત મતદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે। પાટીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિહારના મતદાતાઓએ આ ચૂંટણીમાં અભૂતપૂર્વ જાગૃતતા બતાવી છે। તેમણે કહ્યું, બિહારના મતદાતાઓએ જાગૃતતા બતાવીને જંગલરાજને રોકવા માટે જે મેસેજ આપવાનો હતો તે સ્પષ્ટપણે આપ્યો છે। બિહાર હવે જંગલરાજ તરફ જવા નહીં માંગે, પરંતુ વિકાસ તરફ જવા માંગે છે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। 194 સીટ ઉપર એનડીએ આગળ ચાલી રહી છે। અકલ્પનીય રિઝલ્ટ બિહારના મતદાતા ભાઈ બહેનોએ આપ્યું છે। એમના માટે એમનો આભાર અને એમને અભિનંદન। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આખા દેશમાં જે રીતે એમણે દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો, જે રીતે વિકાસના માર્ગે દેશને આગળ વધાર્યો, એ જ રીતે એમણે બિહારની અંદર પણ મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારની સાથે એનડીએની સરકારમાં, ગઠબંધનની આ સરકારમાં ડબલ ઇન્જિનની સરકાર તરીકે જે સપોર્ટ કર્યો અને જે વિકાસ કર્યો, પટનામાં મેટ્રો આવી એ ઐતિહાસિક બાબત છે। પટનામાં 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ બનવું, પટનામાં અને બિહારમાં અનેક એરપોર્ટ નવા બનવા અને મોટા કરવા, મા ગંગા ઉપર 20.5 કિલોમીટરનો મરીન ડ્રાઈવ બનાવો જે મુંબઈના મરીન ડ્રાઈવ કરતાં પણ મોટો છે। આ પ્રકારે જે રીતે કામ થયા અને જે રીતે રોડના ડેવલપમેન્ટ થયા, કનેક્ટિવિટી બધી, એર કનેક્ટિવિટી મળી, રેલવે કનેક્ટિવિટી મળી, રોડ કનેક્ટિવિટી મળી, એના કારણે એમનું જીવનમાં એમને સરળતા આવી, એમનો સમયનો બચાવ એમાં થયો અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું, જંગલ રાજ દૂર થયો, કાયદાનું પાલન થવા માંડ્યું, લોકોનો ડર ઓછો થયો, વેપારીઓ પોતે બિંદાસ પોતાનો બિઝનેસ કરતા થયા, વધારતા થયા। એના કારણે બિહારના લોકોએ આજે લગભગ 200 સુધી પહોંચે એવું મને તો હમણાં લાગી રહ્યું છે। 194 પર હમણાં આગળ ચાલી રહ્યા છે, આ 199 પર પહોંચી ગયા છે। એ બતાવે છે કે બિહારના લોકોએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી નીતિશ કુમારજીમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે પ્લાનિંગ હતી એમાં જે રીતે એમણે વિશ્વાસ ઉભો કર્યો, વિશ્વાસ કરીને જે મતદાન કર્યું છે એ એમને ધન્યતાને પાત્ર છે। ખૂબ ખૂબ અભિનંદન છે।